બહુ ટાઢું પાણી હતું. આ મમ્મી, હા મારા ઓલા ખીચામાં 1000 રૂપિયા હતા, તમે જોયા? હા ક્યાં છે? આર્યા બરોબર છે, તમે તે હવે બીડી ચાલુ કરી દીધી એમ ને? તો જય હિન્દ અને જય માતાજી મિત્રો, હું છું હિરેન મસાલિયા અને ફરી એકવાર સ્વાગત છે આપણા જિંકલ સલોના મિની વ્લોગમાં. ના ઓય બીડી મારી નહોતી, આ તો ખાલી આપણે વિડીયો બનાવવા માટે લાવ્યા હતા, બાકી પીતું કોઈ નથી. અને હું એમ કહું છું પીતાય નહીં કોઈ, ઈ સારું નથી સેહત માટે. 2 મિનિટ ઓકે, જાતા નહીં, આ કાચ સાફ કરી નાખું જરાક. ત્યારબાદ આ ક્લાયન્ટ ક્યાંથી આવ્યા હતા એ તો મને મગજમાંથી નીકળી ગયું, પણ એમને કરવાના હતા સ્ટેપ વિથ લેયર્સ અને ફૂલ હેરમાં ગ્લોબલ કલરનું કામકાજ તો હિતેશભાઈ કરવાના છે, એટલે આપણે કઈ ઉપાધિ તો છે નહીં, એટલે મેં પેલા કટિંગ કરી નાખ્યું. અને લાસ્ટમાં હેર કલર પૂરો કરીને અને બ્લો ડ્રાય કરીને આ તો એ મેડમનો ફાઇનલ લુક. અને બીજી બાજુ આ બેન હતા જેને મારી પાસે કઈ કટિંગ જ નહોતું કરાવવું. મેં 2 વાર પૂછ્યું ને મારા પાસે કરાવશે કે ના, મારી જિંકલ દીદી પાસે જ કરાવવું છે. મેં કીધું હારું, ઈ કરી દે, બીજું તો હું. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા. ક્યાંથી આવ્યા હતા મને મગજમાં નીકળી ગયું મિત્રો ક્યાંથી આવ્યા હતા, પણ આ મેડમ ને કરવાનું હતું ફેસ ફ્રેમિંગ. અને પછી તો આપણા અસ્ત્રો અને શસ્ત્રો લઈને કામ કરી દીધું ફટાફટ ચાલુ. અને લાસ્ટમાં હેરકટ, બ્લો ડ્રાય અને સાઇન સ્પ્રે કરીને આ તો એ મેડમ નો ફાઇનલ લુક મિત્રો તમે જોઈ શકો છો. કેવું લાગે છે ફેસ ફ્રેમિંગ જરા કોમેન્ટમાં કહી દેજો ને. અને ત્યારબાદ સમય થઈ ગયો તો મગજને ચાર્જ કરવાનો, એટલે કે કોફી પીવાનો. આ બે છે ને ચા પીવે છે, હું કોફી પીવું છું, એટલે ઉપાધિ ન કરતા. વળી પાછું તમે કોમેન્ટમાં એમ કહો હિરેનભાઈ પાછી ચા ચાલુ કરી દીધી. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા સ્પેશિયલી તાલાળા ગીરથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને એમને કરાવવાનું હતું ફેસ ફ્રેમિંગ. ના ફેસ ફ્રેમિંગ નહીં, વુલ્ફ કટ. માણા સીઓ મિત્રો, માણા માત્ર ભૂલને પાત્ર, એ તો યાદ છે ને તમને. અને આ હતું વુલ્ફ કટ નું ફાઇનલ લુક મિત્રો. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા સ્પેશિયલી કેરાળાથી આપણી પાસે હેરકટ કરાવવા માટે, અને અમને કરાવવાનું હતું લોંગ લેયર્સ. ઘણા બધા ક્લાયન્ટ અમને આવીને એમ કહેતા હોય કે હિરેનભાઈ મારે લોંગ લેયર્સ કરાવવા છે, પણ મિત્રો લોંગ લેયર્સ જ્યાં નહીં, જેને લોંગ હેર ને લોંગ લેન્થ હોય ને એમાં જ સારા લાગે, બીજા કોઈને સારા ન લાગે, એટલે એ વસ્તુ યાદ રાખવી. અને આ તો એમના લોંગ લેયર્સ નું ફાઇનલ લુક મિત્રો, તમે જોઈ શકો છો લોંગ લેયર્સ માં કેવું સરસ લાગે છે. અને આ ક્યુટ એવી પ્રિન્સેસ નું હેરકટ આપણા હિતેશભાઈ કરી દીધું હતું, જોવો તો કેવું મસ્ત લાગે છે. પણ ત્યારબાદ આ ક્લાયન્ટ બી તાલાળા ગીરમાંથી આવ્યા હતા, અને આમની લેન્થ બી બહુ લોંગ હતી, એટલે એમને મને ચોખ્ખું કીધું કે હિરેનભાઈ મારે હે ને લોંગ લેયર્સ જ કરવા છે, બીજા કઈ નહીં. એટલે મેં ફટાફટ જ એમનું કામ બી સ્ટાર્ટ કરી દીધું. અને લાસ્ટમાં હેરકટ અને બ્લો ડ્રાય ફિનિશ કરીને આ હતો લોંગ લેયર્સ નો ફાઇનલ લુક. અને આ ક્લાયન્ટ સ્પેશિયલી આપણી પાસે ફ્યુઝન કરાવવા માટે આવ્યા હતા, પણ આપણું હેરકટ જોઈને મને કે હિરેનભાઈ તમે ગમે હેરકટ કરી દો સારું એવું. પછી મેં મસ્ત એવું યુ કટ કરી દીધું. આ આટલા ટાઈમમાં પહેલી વાર મારી યાર એવું થયું છે કે કોકના નાના છોકરા મારી પાસે રોયા વિનાના રહ્યા હોય, આ પેલું છે એવું. બાકી મારી પાસે તો ગાંગરવાનું ચાલુ જ હોય. ત્યારબાદ આ ક્લાયન્ટ આવી ગયા હતા સ્પેશિયલી વાંકાનેર થી આપણી પાસે હેરકટ કરાવવા માટે. એ લોકોને 3 જણાને કરાવવાનું હતું, પણ મેં ના પાડી કે મારે મોડું થઈ ગયું છે. પછી મને કે હિરેનભાઈ પ્લીઝ કરી દો, અને પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, થોડીક વાર આમથી આમ. પછી 3 ને હેરકટ કરી દીધું. અને આ મેડમ હતા ને એમને કરાવવાનું હતું બટરફ્લાય હેરકટ. તો મિત્રો જરા કોમેન્ટમાં કહી દો ને કેવું લાગે છે બટરફ્લાય હેરકટ. આખો દી પ્રોફેશનલ કામ કર્યા બાદ હવે થઈ ગયો તો મજૂરી કામ કરવાનો સમય. કરવું તો પડે ને મિત્રો, ગમે એમ તો આપણો ધંધો છે, ચોખ્ખો તો રાખવો પડે ને. તો ફાઇનલી મિત્રો આજનો દિવસ બી થઈ ગયો છે પૂરો. તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક કરો, ફોલો કરો અને શેર કરો. અને હા, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો. થેન્ક યુ સો મચ.